રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચિત્રવાડ ગામે મરચા ભરેલ મિની બોલેરોમાં લાગી આગ। ચિત્રવાડ ગામની વાડીથી મરચા ભરી ગાડી ગોંડલ યાર્ડમાં જતા દરમિયાન બની ઘટના। ચિત્રાવડ ગામે મરચા ભરેલી ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ। આગની ઘટનામાં ટ્રક અને મરચાની બારીઓ બળીને થઈ જવા પામી ખાખ। તો આગને પગલે ખેડૂતને પહોંચ્યું લાખોનું નુકસાન। આજરોજ તારીખ 5/3/2025 ના રોજ સવારે મરચાની ભારી અંદાજે 144 ભારી, જેમાં હું ખેડૂત તરીકે સેજુલભાઈ રામજીભાઈ ભૂત, મારી ભારી 95 તથા જયંતિભાઈ ડેડકિયા જેમની ભારી 45, એમ કરીને 145 જેવી ભારી સવારે ભરી અને જેવા વાહન અહીંથી પસાર થયું, વાહન પસાર થવાથી એની ઉપર તારની ઉપર પક્ષી બેઠા હતા। વાહનની અવાજના હિસાબે પંખી ઉડવાથી અને તાર થોડા નીચા હોવાથી એમાં સ્પાર્કિંગ થઈ અને આ ટેમ્પો સળગી ગયો। અંદાજે 8 લાખ પ્લસ 4 લાખ 12 લાખના મરચા અને 7 થી 8 લાખની ગાડી જે આ ભાઈ મોહિતભાઈ રાણંગાની હતી, ટાટા 907 709। એટલે આ નુકસાની ખૂબ જ મોટી નુકસાની ગયેલ છે અને ટેમ્પાવાળાને પણ એની રોજીરોટી છીનવાઈ ગયેલ છે। તો આ બાબતે સરકારશ્રી કેવું વળતર આપે છે, શું કરે છે, એ ખેડૂતોને તથા ટેમ્પા માલિકને જોવાનું છે। તો એવી નમ્ર અરજ કરીએ છીએ કે આ બાબતે યોગ્ય નિર્ણય લે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।